લગ્ન કરીને સ્ત્રી જ્યારે સાસરે આવે અને સ્ત્રીધન લઈને આવે, સોનું છે કે બીજી કોઈ પણ મિલકત છે લઈને આવે, તેની ઉપર માત્ર ને માત્ર પત્નીનો જ અધિકાર છે, પતિ કે સાસરેનો અધિકાર નથી, એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહી દીધેલું છે. અને વાત જાણે એમ હતી કે એક કપલ છે કેરાલાનું, અને એક કપલમાં લગ્ન કર્યા હતા ત્યારે જે યુવતી છે એ 89 જેટલા સોનાના દાગીના અને સિક્કા ને બધું લઈને આવી હતી. અને લગ્નની પહેલી રાતે જ પતિએ એવું કીધું કે લાવો હું આ સાચવું છું, અને એની મમ્મીને આપી દીધા હતા. અને પછી એ દેવું ચૂકવવા માટે વાપરી નાખ્યા. લગ્નના 3 વર્ષ પછી બંનેને અણબનાવ થયો, એટલે યુવતીએ સ્ત્રીધન પાછું માગ્યું, તો સ્ત્રીધન તો હતું જ નહીં. અંતે ફેમિલી કોર્ટે પતિને કીધું કે તમે સ્ત્રીધન પાછું આપી દો. અને જે ફેમિલી કોર્ટમાં ટ્રાયલ હતી એ દરમિયાન પણ પતિએ સ્વીકાર્યું કે આ જે છે પત્ની છે સ્ત્રીધન લઈને આવી હતી. અને ફેમિલી કોર્ટનો ઓર્ડર પતિએ ચેલેન્જ કર્યો જો કે, અને હાઈકોર્ટે એ નકારી કાઢ્યો, ઓર્ડર રિજેક્ટ કરી નાખ્યો. પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ના, જે પતિ છે એનું એડમિશન હતું, એટલે સ્વીકાર કર્યો હતો કે જે એની પત્ની છે જ્યારે લગ્ન છે ત્યારે સ્ત્રીધન લઈને આવી હતી, 2 લાખ રૂપિયા પણ એના પિતાએ આપ્યા હતા. એટલે સુપ્રીમ કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ફરી એકવાર એવું કીધું કે પત્નીના સ્ત્રીધન ઉપર માત્ર ને માત્ર પત્નીનો જ અધિકાર છે. અને સ્ત્રીધનની એ વખતની કિંમત 9 લાખ રૂપિયા હતી, તો અત્યારની કિંમત પ્રમાણે 25 લાખ રૂપિયા આપવા પતિને આદેશ કર્યો છે.